हेलो मित्रों, हूँ मुन्नाभाई चौगट अखिल भारतीय युवा कोळी समाज गुजरातना उपप्रमुख तरीके सेवा बजावी रह्यो छुं। आ विडियोना माध्यम द्वारा मारा कोळी समाज अने क्षत्रिय काठी समाज छे एमने बेने एक संदेशो देवा माटे थई अने एक आह्वान माटे थई अने आ विडियो आ शेर करूँ छुं। अने सत्य वात ए छे खरेखर के 8 दिवसथी तमे जोई रह्या छो के अमदावाद सरखेज आश्रममां जे महंत छे ऋषि भारती बापू एनी उपर सूरतनी जे कीर्ति पटेल छे एमने अभद्र टिप्पणीओ करी अने काठी समाजना दीकरी एवा 1008 महंत श्री विश्वेश्वर भारती माताजी के जेओ अमदावाद आपणे शांतिपुरा चौकड़ी है ज्यां सनाथलथी शांतिपुरा चौकड़ी आवे त्यां साणंद रोड पर शांतिपुरा गाम वटी अने त्यां लंबे नारायण नामनो आश्रम धरावे छे अने जेओ 1008 महामंडलेश्वर छे जे काठी क्षत्रिय समाजना दीकरी छे विश्वेश्वर भारती माताजी तेओ त्यां धार्मिक प्रवृत्तिओ करे छे अने घणा समयथी तेओए भेग धारण करेल छे अने सरखेज आश्रमना अत्याરના महंत एवा अमारा कोळी समाजमांथी आवे छे। एटले संतने तो कोई एवुं न होय भाई 18 वर्षना सरखा होय, परंतु जे ते समाजमांथी जे व्यक्ति जे साधु थया होय एमने जे ते समाजने गर्व होय भाई अमारा समाजना छे। बाकी साधु जे बापू छे एमने कोईने कोई दिवस कोई ज्ञातिवाद न होय, परंतु आज क्षत्रिय समाजना दीकरी छे एवा विश्वेश्वर माताजी के जो मैं तमने कीधुं एम शांतिपुरा चौकड़ीथी जे शांतिपुरा गाम वटो अमदावाद सनाथल चौकड़ीथी आगळ अमदावाद साणंद रोड पर जे शांतिपुरा गाम वटी अने त्यां लंबे नारायण नामनो आश्रम चलावे छे अने धार्मिक प्रवृत्तिओ करे छे, गौशाळा चलावे छे अने विश्वेश्वर भारती माताजी अने ऋषि भारती बापू छे ए बंने एक ज गुरुना चेला होय त्याथी आ जे सरखेज आश्रम छे एनी जग्याना विवादने लई अने आ कीर्ति पटेले जे सूरतनी नालायक छे हल्की छे एने आ काठी क्षत्रिय काठी समाजना दीकरी जो 1008 महामंडलेश्वर विश्वेश्वर भारती माताजी उपर अने ऋषि भारती बापू उपर जे खोटा अक्षर वगैरह तमारा बंनेने अनैतिक संबंधों छे। एटले तमे विचार करो कि आ एक नंबरनी हल्की जे कीर्ति पटेल छे हरेक समाजने टार्गेट करी अने कांईक ने कांईक विवाद करे छे, परंतु आजे आ कीर्ति पटेले जे धर्म उपर जे धर्मना रक्षको छे ए धर्मना रक्षकोने આવી રીતે ટાર્ગેટ કરી અને કાંઈ પણ પ્રૂફ વગર અને ખોટી રીતે બદનામ કરવા ફક્ત ને ફક્ત જે સરખેજ આશ્રમ છે એમને સૌરાષ્ટ્રના એક ભાવનગર જિલ્લાના એક અસામાજિક તત્વ છે એને આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને એને આ કીર્તિને બોલાવી અને 100-150 જે કીર્તિના લંપંટાઓ છે લુખ્ખાઓ છે એમને સાથે રાખી અને એમને પૈસા આપી અને ઋષિ ભારતી બાપુ જ્યારે આશ્રમમાં નહોતા ત્યારે એ લોકોએ કબજો મેળવી અને 2 દિવસ પછી રૂમ ખોલી અને જે માતાજીનો રૂમ જ્યાં માતાજીને જે રૂમ છે એટલે કે ના માતાજીને ઉતારો આપેલો છે ગમે ત્યારે માતાજી એકલા નથી, માતાજીની સાથે એક બેન પણ સાથે રહે છે અને એ બેનને 2 વર્ષનો બાબલો છે અને આ કપડાં છે એ સ્વીકાર્યું છે ખરેખર કે એ બેન કે મારા કપડાં છે અને જે રમકડા છે એ પણ મારા દીકરાઓને મારી 2 વર્ષની દીકરી છે એના છે, પણ આ લોકોના મગજમાં ઊંધી વાત ફિટ કરી અને જે ઋષિ ભારતી બાપુ અને વિશ્વંભર ભારતી માતાજી છે એમને બંને અનૈતિક સંબંધો છે એવું જાહેર કરી અને જે સામાજિક લોકો છે અને ધાર્મિક ઠેસ પહોંચે એટલા માટે થઈ અને આ કીર્તિ પટેલ જે હલકી જે સુરતની છે એને જે વિડીયો વાયરલ કર્યા છે એમાં લખ્યું છે વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વર માતાજી દેવી અને બીજા ફોટામાં રવજી ભગત ઉર્ફે કાઉન્સમાં ઋષિ ભારતી બાપુ આ બંનેનો ફોટો નીચે મૂકી અને એ અભદ્ર વાણી કરે છે અને જે કપડાં બતાવે છે એ વિશે આવતીકાલે તારીખ 4/9/2024 અને બુધવારે સવારે 10 કલાકે જે શાંતિપુરા આશ્રમ છે અમદાવાદ સનાથલ રોડ ત્યાં જે વિશ્વેશ્વર માતાજીનો જે આશ્રમ છે લંબે નારાયણ હનુમાન ત્યાં એક જાહેર મિટિંગનું આયોજન કરેલ છે। તો હું ક્ષત્રિય કાઠી સમાજના અને મારા કોળી સમાજના યુવા મિત્રોને અને દરેક લોકોને જે ધાર્મિક આસ્થામાં માનતા હોય એ લોકોને બધાને આમાં હાજરી પૂરવા હું આહ્વાન અને આમંત્રણ આપું છું, કારણ કે આ કીર્તિ પટેલ જેવી લુખ્ખીઓ જ્યારે સમાજને આવી રીતે બદનામ કરશે તો સમાજનું કોઈ ધાર્મિક આસ્થા નહીં રહે અને લોકોમાં જે સનાતન ધર્મ વિશે જે શ્રદ્ધા છે
એ પ્રત્યે અણગમો ઊભો થાય. એટલે આ કીર્તિ પટેલને માફી મગાવવા માટે થઈ અને જે અમારા ભાવનગરનો જિલ્લાનો એક અસામાજિક તત્વ છે એનું પણ નામ આપીશ પછી, એટલે એને આખું ષડયંત્ર ઊભું કર્યું છે. ષડયંત્ર કરવાનું એક જ વસ્તુ છે કે ઋષિ ભારતી બાપુ જે આશ્રમમાં ગાદીપતિ છે એમાં જે જમીનનો મામલો છે, એક 20 વીઘા જમીન છે, એ આજે ભાવનગર જિલ્લાનો અસામાજિક તત્વ છે અને એમાં એ જમીનમાં પગ પેસારો કરી અને હડપ કરવી છે. એટલા માટે થઈને આવું ખોટું ષડયંત્ર એક ઊભું કર્યું છે. માતાજી વિશ્વેશ્વરી માતાજી 1008 મહામંડલેશ્વર ક્ષત્રિય કાઠી સમાજના જે દીકરી છે એવા વિશ્વેશ્વર માતાજી અને કોળી સમાજના જે આવેલા કોળી સમાજમાં આવેલા એવા ઋષિ ભારતી બાપુ જેઓ 1008 મહામંડલેશ્વર એવો પણ એ બંને એક જ ગુરુના શિષ્ય હોવાથી આ લોકોએ એક ષડયંત્ર કર્યું છે કે તમારા બંનેને અનૈતિક સંબંધો છે. પણ એ લોકોએ આવી રીતે જે વિડીયો વાયરલ કર્યા છે એ તદ્દન ખોટા છે. એટલે આવતીકાલે ક્ષત્રિય કાઠી સમાજના દરેક આગેવાનો, યુવા મિત્રો અને ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના ક્ષત્રિય કાઠી સમાજના યુવા મિત્રો, વડીલો, આગેવાનો, રાજકીય આગેવાનો એને ખાસ આમાં હાજરી આપવા અને કોળી સમાજના આગેવાનોને અને સામાજિક લોકોને અને દરેક સમાજના લોકોને આ મિટિંગમાં હાજરી આપવા આહવાન છે. સ્થળ છે શાંતિપુરા ચોકડી, અમદાવાદ. સનાથલથી શાંતિપુરા ચોકડી, સનાથલ સર્કલ, શાંતિપુરા ચોકડીથી આગળ સાણંદ રોડ ઉપર ડાબી હાથ બાજુ તમે શાંતિપુરા ગામ હટો એટલે ડાબી હાથ બાજુ મોટું બોર્ડ મારેલું હશે, જય લંબે નારાયણ આશ્રમ. ત્યાં સવારે આવતીકાલે બુધવારે સવારે 10 કલાકે મિટિંગનું આયોજન કરેલ છે. દરેક કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો છે અને કોળી સમાજના યુવાનો છે, અન્ય સમાજના પણ યુવાનો અમારી સાથે જોડાયેલા છે. તો બહોળી સંખ્યામાં આજે કીર્તિ પટેલ જે નાલાયક છે સુરતની, એને જે અભદ્ર ટિપ્પણી કરી છે અને જે સાધુ સમાજ ઉપર જે બાપુ છે મહામંડલેશ્વર અને માતાજી છે મહામંડલેશ્વર એમને જે એમના સાધુતા ઉપર જે એને જે છંટકાવ કર્યો છે ખોટી આવી અભદ્ર ભાષાનો, અને જે કીર્તિ પટેલ આવી ભૂલ કરી છે એમના માટે થઈ અને આવતીકાલે મિટિંગ રાખેલ છે. તો દરેક સમાજના લોકોને બહોળી સંખ્યામાં હાજરી આપવા વિનંતી. નમો નારાયણ. જય ગિરનારી.